એક તરફ મહાનગરપાલિકાનો વિકાસ તેજ ગતિએ દોડી રહ્યો છે તો બીજી બાજુ નગરપાલિકાઓની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે। એક બાજુ શહેરના વિકાસની વાત થાય છે તો બીજી બાજુ નગરપાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે। આમાં મોટા શહેરોની વિકાસની વાત થાય ત્યારે નાના શહેરનું સંચાલન કરતી નગરપાલિકા ઉપર દેવું ચડી ગયું છે। આ આંકડો સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો। ગુજરાતમાં 147 પાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે અને ટોટલ દેવું છે 14,774 કરોડ રૂપિયા। લાગ્યો ને ઝટકો? સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ અને પાણીનું વીજ બિલ ભરવાના પણ ફાંફા પડી ગયા। 25થી વધુ પાલિકાનું સરકારી દેણું રૂપિયા 150 કરોડથી વધુ વેરા સિવાય આવક ન હોવાથી આર્થિક સ્થિતિ ડગુમગુ થઈ ગઈ છે। પાલિકાઓની એવી દશા થઈ ગઈ છે કે સરકારી ગ્રાન્ટ પર નિર્ભર રહેવું પડે છે। શહેરોમાં પણ વેરાની મર્યાદિત આવક થઈ રહી છે અને આવકનો સ્ત્રોત જ નથી રહ્યો। ત્યાં નગરપાલિકાઓનું તો વ્યવસ્થાપન કેવું હોય તે ખબર ને તમને? 120થી વધુ નગરપાલિકાઓનું સ્ટ્રીટ લાઇટ બિલ ભરવાનું બાકી છે, વીજ બિલ પેટે 4,175 કરોડ બાકી છે અને આવી સ્થિતિમાં સરકાર પાસે લોન લેવા મજબૂર થવું પડે અને એમાંય તે કેટલીક નગરપાલિકાઓ તો લોનના હપ્તા ભરવામાં પણ સક્ષમ નથી રહી। એવામાં દિવસે ને દિવસે દેવાનું ભારણ વધી રહ્યું છે ત્યારે આપણે પાછા વચેટિયાઓ કેટલા ખિસ્સામાં નાખે એ આંક તો ગણ્યો જ નથી। જો સત્તાધીશો ચોખ્ખી રીતે વગર પૈસે ખાધે પણ નગરપાલિકાનું સંચાલન ચલાવે તોય થોડું ઘણું ભારણ ઓછું થઈ જાય। આમ શહેરોનો વિકાસ તો થયો છે પણ જો બી કેટેગરીમાં દેવા બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો નગરપાલિકાઓનો વિકાસ સાવ રૂંધાઈ જશે। ગુજરાતમાં તો ભાઈ કોઈ પણ તહેવાર આવે એટલે ગુજરાતીઓનો હરખનો પાર ન રહે, પણ નવરાત્રિનો ઉત્સવ હોય તો કંઈક અલગ જ વાત હોય। નવરાત્રિ પહેલાં જ તેની તૈયારીઓ મહિના અગાઉથી તો શરૂ થઈ જાય અને એમાંય પણ હવે તો પ્રી નવરાત્રિ અને પોસ્ટ નવરાત્રિનો ટ્રેન્ડ બરાબરનો જામ્યો છે। આ વર્ષે પણ ખેલૈયાઓનો આનંદ તો બમણો છે જ, પણ ગઈકાલે ગુજરાતના ખેલૈયાઓ નિરાશ થયા। ગઈકાલે અનેક જગ્યાએ રાજ્યમાં ગરબા રદ થતા ખેલૈયાઓના રમવાના ઓરતા અધૂરા રહી ગયા। આજે પણ વરસાદની આગાહી છે ત્યારે યુવક યુવતીઓ આકાશ તરફ હાથ જોડીને બેઠા છે અને ખમૈયા કરવાની વિનંતી કરી રહ્યા છે। છેલ્લા 10-15 વર્ષથી દરેક નવરાત્રિમાં વરસાદ આવે છે। ખેલૈયાઓમાં એવી પણ ચર્ચા છે કે વરસાદ વિઘ્ન કેમ બને છે? લોકો એમ કહી રહ્યા છે કે વર્ષો પહેલા ભક્તિ થતી હતી અને હવે કમર્શિયલ ગરબા થઈ જતા ભગવાન પણ નારાજ થયા હોઈ શકે તેવું લાગે હવે તો। જે કાંઈ હોય પણ બધા લોકો વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આજકાલ ઘણા સમાચાર ગરબા અને ગરબા રસિકોના આવ્યા કે ગરબામાં અમુક ઉત્સાહી કીડા મર્યાદા ભૂલીને ભાન ભૂલ્યા। આમાં તો હવે આપણે કોઈને પણ શું કહીએ? જો ગરબામાં સંસ્કૃતિ, પરંપરા અને મર્યાદા નેવે મૂકીને આવું જ કરવાનું હોય તો પછી આ વરસાદ મજા બગાડે એમાં કંઈ ખોટું નથી, કારણ કે નવરાત્રિ અને ગરબા તો માં નવદુર્ગાની આરાધનાનો પર્વ છે અને માતાજી જ્યારે રીઝે તો આશીર્વાદ વરસાવે અને રૂઠે તો વરસાદ, એવું જ માનીએ ને।